હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરમાં કાળઝાળ ગરમીથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા છે। બપોરના સમય 1 થી 5 વાગ્યા સુધીના માર્ગો અને બજારો સુમસામ જોવા મળે છે। ગરમીમાં સામે રક્ષણ મેળવવા પ્રજાજનો વિવિધ પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે। ડભોઈ વિસ્તારમાં ગરમીના કારણે બપોરના સમયે બજારોમાં અવર જવર નહીવત હોવાથી માહોલ કર્ફ્યુ જેવો લાગે છે। આકાશમાંથી અગન વર્ષા વરસાવવાનું શરૂ થતાં જ ભર બપોરે બજારો અને રાજમાર્ગો સુમસામ જોવા મળે છે। ડભોઈ તાલુકામાંથી ધંધાર્થે કે જરૂરી કામ હોય ના છૂટકે બહાર નીકળનારા લોકો ચશ્મા ટોપી અને મોં ઢાંકીને બહાર જતા જોવા મળે છે। આ ઋતુમાં ઠંડા પીના આઈસ્ક્રીમ પાર્લર પર ધૂમ ધડાકી રહેતી હોય છે। કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધતા નગરજનો અને તાલુકાવાસીઓ અસહ્ય ગરમીથી તોબા તોબા પોકારી ઉઠ્યા છે। ઘરના ભાગે ત્રીજા માળે આવેલ ઓવરહેડ ટેન્કોમાં પાણી અંદાજે એવું ગરમ થઈ જવા પામે છે। ગામમાં ઘરો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે। રિપોર્ટ રફીક મંસૂરી,